તો વડોદરા શહેર ભાજપ પ્રમુખના નિવેદનથી યોગેશ પટેલ સહમત નહીં। તેમણે કહ્યું કે આ વિજય શાહનું અંગત મંતવ્ય હોઈ શકે છે, તેમની વ્યક્તિગત વિચારધારા હોય। બધાના કામ કરશો તો જ તમને ફાયદો થશે, વોટ વધશે। મારી વિચારધારા આવી નથી તેવું યોગેશ પટેલે કહ્યું અને કહ્યું કે જે પણ આપણા દરવાજે આવે તેમનું કામ કરવું જોઈએ। હવે નવાપુરાની જ્યારે વાત કરું એ વખતે બહુ ખરાબ વિસ્તાર હતો અને જે મુસ્લિમ એરિયા તો બહુ જ ખરાબ હતો। તો મારા જે કોર્પોરેટરો એ વખતના હતા એ કાર્યકર્તા એ બધા જ કહ્યું કે એનું કામ નહીં કરવાનું। એટલે હું એમને સમજાવું કે ભાઈ આ રોડ કઈ જાય છે, બહાર નીકળે છે ત્યાં હિન્દુના એરિયામાં જાય છે, બહાર નીકળવાનું થાય બીજા રોડને જોડે તો હિન્દુઓ આવે, તો ત્યાં કોઈ બી ચાલવાનું છે, હિન્દુ બી ચાલવાનું છે, મુસ્લિમ બી ચાલવાનું। હવે ખાડા પડ્યા છે તો પાણી ભરાશે તો મચ્છર થશે। હવે મચ્છરની કંઈ કેટેગરી નથી કે આટલી શરતમાં જ ફરવાનું છે, એ તો હિન્દુઓને બી કહી દેવાનું છે। એટલે મારો કહેવાનો મતલબ, અમે જ્યારથી હું ધારાસભ્ય થયો છું મારા વિસ્તારના કોર્પોરેટરોને આ જ સમજ આપું છું, તમે જ્ઞાતિવાદ, કોઈ માણસ આપણું કામ મત ના આપ્યો, આ બધું આપણા માટે ચૂક છે, કશું જ નથી। આપણે તો જે આપણી પાસે આવ્યો એટલે કંઈ લઈને જવો જોઈએ। હું તો મારો અનુભવ કહું છું કે બધાના જ કામ કરો એનાથી ફાયદો થાય, એમાં તમારા વોટ વધે છે ને માનવતાની વાત આવે છે। એ તો ભાઈ શહેરના અમારા પ્રમુખ છે, માનનીય પ્રમુખ છે। હવે એ તો જે કે કાલે જે કીધું એ માનવું ના માનવું એ લોકોના જે બી કોર્પોરેટર કે ધારાસભ્યના, હું તો નક્કી મારી સોચ આવી નથી। મારી સોચ તો જે બી આવે અમારા દરબારમાં એનું કામ કરી આપવાનું। હું કહું છું ને અમારી સોચ આ છે, અમે તો કોઈ બી આવે એનું કામ કરવાનું। ને વિજયભાઈની સોચ જે એમની છે, જે કાલે અમને બોલ્યા છે એ એમની સોચ છે।